જરૂરિયાત સમયે એક રક્તની બોટલ સામેવાળાની જિંદગી બચાવી નાખે છે. આજે હું એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરી રહ્યો છું કે જેઓ પોતાની નોકરી સમયની સાથે અનેકવાર રક્તદાન કરી પ્રેરણાદાયક કાર્ય કરી સમાજ અને રાષ્ટ્ર માટે એક ગૌરવની બાબત છે. મારી સાથે અત્યારે હાલ વિનોદભાઈ પંચીવાલા નામથી જાણીતા મારી સાથે જોડાયેલા છે. નમસ્કાર વિનોદભાઈ, કેમ છો? વિનોદભાઈ, જોકે આજે મારે તમને એક વિશેષ મુલાકાત તમારી સાથે કરવાની થઈ છે અને આપ અનેકવાર રક્તદાન કર્યું છે, એના માટે હું તમારી પાસે થોડી ચર્ચા કરીશ. વિનોદભાઈ, શરૂઆતમાં તમને એક પ્રશ્ન હું એવું પૂછું કે આપણા અભ્યાસની સાથે પરિવાર અને આપણા વ્યવસાયનો નાનો સરખો મને પરિચય આપો. મેં અભ્યાસ 12 સુધી કરેલો છે, ધોરણ 12 સુધી. યસ, વેરી ગુડ. અને ત્યારબાદ એપીએમસી ડીસામાં વેરી ગુડ. મેં પટાવાળા તરીકે મારી ફરજ શરૂ કરી હતી. ત્યારબાદ કારકુન તરીકે, ઇન્સ્પેક્ટર તરીકે, વાહ, વાહ. આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે, અચ્છા અચ્છા, છેલ્લે નિવૃત્ત થયો ત્યારે સેક્રેટરી તરીકેની પણ બહુ સરસ. વાહ વાહ સાહેબ. એ જ એપીએમસીમાં મુખ્ય કચેરી, પેટા બજાર ભીડી, પેટા વાહ. બજાર લાકડી, અચ્છા અચ્છા અચ્છા, પેટા બજાર શાકભાજી, દરેક પેટા બજારમાં મેં વહીવટી વડા તરીકે મારી ફરજ બજાવેલી છે. સરસ, વેરી ગુડ. મારે સંતાનોમાં 2 દીકરા છે. મોટા દીકરાનું નામ હિતેશ, જેઓ અત્યારે પાટણ સિટી હોસ્પિટલ ખાતે ગેસ્ટ્રો સર્જનની તબીબી સેવા કરે, સેવાઓ આપે છે. સેવા આપે. નાના દીકરાનું નામ જીગર છે કે જેઓ ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપની સામે ઇસ્કોન પ્રાઇડમાં મમતા પ્રસૂતિનું નામથી ગાયનેક ડૉક્ટર તરીકે સેવાઓ આપે છે. વેરી ગુડ. મારા પત્ની હાઉસવાઈફ છે. વિશેષ મારા મોટા દીકરા હિતેશની બહુ અને પુત્રવધુ ડૉક્ટર રોશની કે જેઓ ગાયનેક ડૉક્ટર તરીકે પાટણ ખાતે કૃષ્ણા હોસ્પિટલમાં સેવા આપે છે. વેરી ગુડ, વેરી ગુડ. નાના દીકરાની વહુ નામે મોનિકા, જેઓ MBAની ડિગ્રી ધરાવે છે અને હાલ હાઉસવાઈફ તરીકે કામ કરે છે. બહુ સરસ, વેરી ગુડ સર. સર, આપે સરસ મજાનો આપનો ટૂંકો પરિચય આપ્યો, પણ સાહેબ આપની સાથે એક વાત પણ એ પણ કરીશ કે આપે રક્તદાન કરવાની પ્રેરણા આપણને કેવી રીતે મળી સાહેબ? અમારા મોદી સમાજ તરફથી દર વર્ષે અષાઢ સુદ 11ના દિવસે ડીસાથી બહુચરાજી મુકામે પગપાળા સંઘ જાય છે. એ પગપાળા સંઘમાં હું જાણું છું ત્યાં સુધી 1994માં હું પણ જોડાયો હતો. ને એ દરમિયાન એ પગપાળા સંઘમાં એ ટાઈમના જે તે વખતના યુવાન છોકરાઓએ હા, બ્લડ કેમ્પનું આયોજન ડીસા મોદી સમાજની વાડીમાં રાખ્યું. હા, વેરી ગુડ. સંઘમાંથી આવ્યા બાદ એટલે મને પણ કહ્યું હતું. એ જ દિવસે મેં પ્રથમ રક્તદાન 1994માં ડીસા મોદી સમાજની વાડીમાં કર્યું. એનું આયોજન અશ્વિનભાઈ મહેસુરિયાએ કરેલું રક્તદાન કેમ્પનું. ત્યારબાદ હું મારી રીતે જરૂરિયાતમંદને જ્યારે રક્ત જોઈએ ત્યારે આપતો હતો. પરંતુ આગળ જતાં મને એમ લાગ્યું કે આપણે રેગ્યુલર નિયમિત રીતે દર 3 માસે રક્તદાન કરવું જોઈએ. એ પ્રમાણે 2007માં એપ્રિલ મહિનામાં હું જાણું છું ત્યાં સુધી ભણસાળી હોસ્પિટલ ખાતે મહેશભાઈ ભણસાળી દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈઓ તરફથી ઓછામાં ઓછું 25 વાર અને જે બહેનોએ મિનિમમ 11થી વધુ વખત રક્તદાન કર્યું હોય તેઓનું સન્માનનો કાર્યક્રમ એક ભણસાળી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો. બહુ ફાઇન, બહુ ફાઇન. 2004માં 99% 30/4/2007ની તારીખ હતી. એ દરમિયાન મેં મારી રીતે જે રક્તદાન કરેલું ત્યારે મેં ગણતરી કરતાં મારે 18 ટાઈમ જ થઈ હતું. પછી મને એમ થયું કે આપણે ખરેખર રેગ્યુલર રક્તદાન કરવું જોઈએ. આમ 2007થી સતત 3 માસે હું સામેથી કોઈ લેબોરેટરીની અંદર જઈને રક્તદાન કરું છું. અને જુદા જુદા યુવક મંડળો, જુદી જુદી સંસ્થાઓ તરફથી રક્તદાનના કેમ્પ રાખવામાં આવે છે. પરંતુ એમાં હું આપી શકતો નથી, કારણ કે મારા પિતાજી
શ્રાવણ સુદ પૂનમના દિવસે ગુજરી ગયેલા. હા હા એટલે મેં દર વર્ષની 4 પૂનમોમાં ફિક્સ જ છે મારે. શ્રાવણ સુદ પૂનમ, કારતક સુદ પૂનમ, મહા સુદ પૂનમ અને વૈશાખ સુદ પૂનમ, આ 4 પૂનમમાં દર 3 મહિને હું લેબોરેટરીમાં સામે જઈને રક્તદાન કરો કરું છો. છું. બહુ આ સરસ. કારણોસર જ હું અન્ય કેમ્પોમાં આપવા જઉં તો મારી આ પૂનમ તૂટી જાય. એટલે હું નિયમિત રીતે આ 3-4 પૂનમમાં રક્તદાન આપું છું. ખૂબ સરસ. મેં કોરોના દરમિયાન પણ એક પણ પૂનમ ચૂક્યા વગર રેગ્યુલર મેં રક્તદાન કર્યું છે. બહુ સરસ, બહુ સરસ. કોરોના દરમિયાનનો એક કિસ્સો મને યાદ છે. ત્યાં સુધી હું વિકાસ લેબોરેટરીમાં રક્તદાન કરીને આવતો તો બગીચા પાસે એક લેડી કોન્સ્ટેબલ બેન મને રોક્યો. મને કે કાકા ક્યાંથી આવો છો? મેં કીધું બેન મેડમ હું રક્તદાન કરીને આવું છું. એટલે મને થોડા એમને મજાક કરી. મને કે આ ઉંમરે તમે રક્તદાન કરો એ ખોટી વાત ના કરો, જે હોય સાચું કહો. એટલે ભાઈ મેં એમને મારું રક્તદાન કરીને જે ક્રેડિટ કાર્ડ બતાવ્યું એટલે એમને સ્વીકારી લીધું કે ના કાકા તમે સાચા છો, તમે જઈ શકો છો. અને રક્તદાન આપવાથી હું જાણું ત્યાં સુધી એક રક્તદાન કેમ્પ બોટલમાં 350 ml રક્ત લેવામાં આવે છે. વેરી ગુડ સર. અને એ જ રક્તદાન 90 દિવસમાં ફરી તમારા શરીરમાં બીજું બની જાય. છે. એટલે મને એમ જો રક્તદાન તમે આપો નહીં તો તમારું જૂનું રક્ત અંદર શરીરમાં ફર્યા કરે, નવું બને નહીં. જગ્યા હોય તો નવું બને. એટલે મને એમ થયું કે આપણે રક્તદાન 3 માસે કરવું જોઈએ. વેરી ગુડ, વેરી ગુડ. બીજું અત્યારે આધુનિકની અંદર તો તમારું જે રક્ત આપો એ રક્તનું લેબોરેટરીવાળા પૂરેપૂરી ચકાસણી કરે છે. અચ્છા અચ્છા. ઘણા ઈસમો દર 6 મહિને બીપી, ડાયાબિટીસ અને રક્તની ચકાસણી કરાવતા હોય છે, જે મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા છે તેવું. અચ્છા અચ્છા સર. એટલે મને એમ કે આપણે પણ દર 3 માસે રક્તદાન કરવું જોઈએ. આ રક્તદાન આપવાથી એક તો મારા રક્તની પરોક્ષ રીતે ચકાસણી પણ થઈ જાય છે. લેબોરેટરીવાળા તમારા રક્તમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારા કોન્ટેક્ટ કરી દે અને તમને જાણ પણ કરે છે કે વેરી ગુડ, તમે વેરી ગુડ સર. કોઈને રક્ત આપતા નહીં. એટલે પરોક્ષ રીતે આપણા રક્તની ચકાસણી પણ થઈ જાય છે કે આપણા રક્તમાં કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા અચ્છા સર. અને પુરુષો માટે લગભગ 12.5% ઉપર શરીરમાં લોહી એ રક્તદાન કરી શકે છે. વેરી ગુડ સર. રક્તદાન કરવા માટે 18 વર્ષથી 65 વર્ષ સુધીની સમય મર્યાદા છે. અચ્છા અચ્છા સર. અને રક્તદાન કરનારનું રક્તદાન કરતી વખતે 50 કિલોથી વધુ વજન હોવું જરૂરી છે. બરાબર સર. અને 6 મહિનામાં કોઈ તાવ કે એવું ના આવેલું હોય એ વ્યક્તિ રક્તદાન કરી શકે. બરાબર સર. અને મેં કહ્યું તેમ જૂનું રક્તદાન તમારું આપો તો જ નવું આવે. એક મારી દ્રષ્ટિએ એક દાખલો છે કે ભાઈ નળ નીચે તમે ઘડો ભરાવ મૂકો અને ઘડાની અંદર પાણી ભરાઈ જાય એટલે વધારાનું પાણી વેસ્ટેજ જાય. અચ્છા અચ્છા સર. એટલે એ ઘડો ભરાય એ પહેલાં જો તમે એમાંથી 1 લીટર પાણી પી જાઓ તો ફરી બીજું લીટર પાણી અંદર વેરી ગુડ સમાઈ સર. શકે. એ રીતે આપણા શરીરમાંથી 350 ml એ લોકો નિયમ પ્રમાણે લે અને એ 350 ml 3 મહિનામાં બ્લડ થઈ બહુ જાય સરસ, છે. બહુ સરસ મજાની વાત એટલે કરી આપણા સર. બ્લડની શુદ્ધિકરણ પણ થઈ જાય અને અને વાસુ જૂનું બ્લડ નીકળી નવું ફ્રેશ બ્લડ પણ બની શકે. બહુ સરસ, બહુ સરસ સાહેબ. સર આપને એક પ્રશ્ન બીજો પણ પૂછું છું કે રક્તદાન કર્યા પછી કંઈ થાય છે અને કેવી વ્યક્તિઓ રક્તદાન કરી શકે છે? રક્તદાન કર્યા પછી કશું જ થતું નથી, પરંતુ લેબોરેટરીવાળા ખુદ જ કહે છે રક્તદાન કર્યા પછી 10 મિનિટ આરામ કરવાનો. Very અને good. રક્તદાન કર્યા પછી વધુમાં વધુ જેટલું વધુ પાણી પીવો એટલું તમારા શરીર હેલ્થ માટે સારું. અચ્છા અચ્છા સર. અને રક્તદાન કર્યા પછી તરત જ કોફી યા તો કોઈ પણ જ્યુસ પીવો જરૂરી છે. અને એ 24 કલાકમાં પાણીનું પ્રમાણ પીવાનું વધારે રાખવાનું. બરાબર સર. અને આપ્યા પછી કોઈ જ પ્રોબ્લેમ થતો અચ્છા નથી. અચ્છા અચ્છા. બરોબર. અને કેવી વ્યક્તિઓ સાહેબ રક્તદાન કરી શકે છે? જેની ઉંમર 18 વર્ષથી 65 વર્ષ સુધી હોય અચ્છા, અને અચ્છા. જેઓનું વજન 50 કિલોથી વધુ હોય, વધુમાં જેઓને છેલ્લા 6 મહિના દરમિયાન કોઈ તાવ કે એવું વાહ આવેલું વાહ ન સર, હોય વેરી ગુડ. તેવી વ્યક્તિઓ રક્તદાન કરી શકે બહુ છે. સરસ, બહુ સરસ. મારા અનુભવ પ્રમાણે રક્તદાન કર્યા પછી શરીરને કોઈ પણ પ્રકારની હાનિ થતી હોય તો સરકાર આટલી બધી જાહેરાતો કરે,
નહીં. નહીં. વાહ વાહ. અને મારા ખુદના 2 દીકરા અને એક દીકરાની વહુ ડૉક્ટર છે, તેઓ પણ જાણે છે કે પપ્પા નિયમિત 3 મહિને રક્તદાન કરે છે. જો એમાં કંઈક હાનિ થતી હોત તો મને એ લોકો ત્યાં જ રોકી દેત કે પપ્પા રક્તદાન કરવું શરીર માટે નુકસાન કરે. બહુ ફાઇન, બહુ ફાઇન, સરસ. અને હું એમને એ પૂરેપૂરી જાણકારી ધરાવે જ છે. સરકાર તરફથી રક્તદાન માટે કેટલા પણ કેમ્પો કરવામાં આવે છે. બહુ સરસ. અને મારી જાણ, હું જે રક્તદાન નિમિત્ત કરું છું તેના માટે આદર્શ હાઈસ્કૂલના રિટાયર્ડ શિક્ષક મફતભાઈ મોદી સાહેબ, જેઓ અવસાન પામેલા છે, સ્વર્ગીય શ્રી મફતભાઈ મોદી સાહેબે અને ભગવાનભાઈ બંધુ, કનુભાઈ આચાર્ય સાહેબે આ મારા જે તે ટાઈમે મેં 88 વાર રક્તદાન કરેલું, તે નિમિત્તે તેઓએ 9/10/2024ના રોજ હરિઓમ સ્કૂલ ખાતે મારું સન્માન કાર્યક્રમ પણ રાખેલો. અને મારું સન્માન પણ કરવામાં આવેલું. ખૂબ સરસ, ખૂબ સરસ. અને એ જ સન્માન કાર્યક્રમમાં મેં અંગદાન માટેની પણ મારી જાહેરાત કરી દીધી છે. અને મારા દીકરાઓને પણ જાણકારી મેં આપી દીધી છે કે હું અંગદાન કરવા માંગુ, મારે અંગદાન જ કરવાનું છે. વાહ સર, વેરી ગુડ. સમાજ અને આમ જનતાને મારે એટલું જ જણાવવાનું કે રક્તદાન કરવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી. ઉલટું તમારો રક્તની ચકાસણી થઈ જાય છે અને જૂનું રક્તદાન નીકળી નવું તાજું રક્તદાન તમારા શરીરમાં ઉત્પન્ન થાય છે. રક્તદાન માટે આપણે જ આપવું જોઈએ. રક્તદાન માટે કોઈ ફેક્ટરીમાં રક્તદાન થતું નથી, રક્ત તૈયાર થતું નથી. આપણે આપીશું તો જ કોઈનું જીવન બચાવી શકીશું અને આપણને કોઈ એનાથી શરીરને શારીરિક હાનિ પહોંચતી નથી. વાહ વાહ સર, વેરી ગુડ. બીજું, તમે જીવતા જે કંઈ સેવા કાર્ય કર્યો એ તો બરોબર છે, પરંતુ મારી એક ઈચ્છા હતી કે રક્તદાન અંગદાન કરવાથી આંખો અને જે ભાઈ કિડની છે, લીવર છે, એ અંગ સરકાર તરફથી લેવામાં આવે છે. અને મને એમ કે જીવતા તો બધું દેખ્યું, પણ મરી ગયા પછી કોઈના શરીરમાં આપણી આંખોથી દુનિયા આપણે હજી પણ દેખી શકીશું. એક મેચ છે આજે. અને જીવતા જે માણસો એ સહન કરેલા દુઃખો, કષ્ટ, પછી મર્યા પછી તો મૃત્યુ પામ્યા પછી આપણું શું થવાનું એ આપણે જાણતા નથી. તો એ મૃત્યુ પામ્યા પછી પણ જો આપણા શરીરના અમુક અંગોથી કોઈને જીવનદાન મળતું હોય તો ખરેખર દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ અંગદાન. એમાં કંઈ ખોટી વાત નથી. અને રક્તદાન તો નિયમિત 3 માસે કરવું જ જોઈએ, એનાથી કોઈ નુકસાન નથી, પરંતુ કોઈકની જીવન બચી જાય છે. અચ્છા અચ્છા સર, આ જ મારો હેતુ છે. બહુ સરસ 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 મજાની સાહેબે વાત કરી કે પોતે દર 3 મહિને રક્તદાન કરવું જોઈએ, એવી સરસ મજાની સુંદર મજાની સાહેબે વાત કરી. સર, આપને એક પ્રશ્ન બીજો પણ પૂછ્યું કે આપે કેટલી વાર સાહેબ આજ દિન સુધી રક્તદાન કરેલું છે? મેં 95 વખત રક્તદાન કરેલું છે અને 101 વખત રક્તદાન કરવાનું મારી પૂરેપૂરી ઈચ્છા છે. અચ્છા અચ્છા સર. અને જો લેબોરેટરીવાળા મને ના કહે ત્યાં સુધી મારે તો રક્તદાન કરવાની, છેલ્લા શ્વાસ સુધી રક્તદાન કરવાની ઈચ્છા છે. અરે વાહ સર, વેરી ગુડ. પરંતુ વિજ્ઞાનની રીતે એ લોકો જ્યારે ના નહીં પાડે ત્યાં સુધી તો રક્તદાન કરવાનું છે. 101 ટાઈમ તો કરવાનું જ છે. અચ્છા અચ્છા સર. એથી ઉપર પણ મારી તો રક્તદાન કરવાની પૂરેપૂરી ઈચ્છા છે. બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ. સર, ખૂબ જ સુંદર મજાની વાત કરી સર આપે. સર, આપે આજ દિન સુધી લગભગ 95 વાર સુધી તમે રક્તદાન કરી એક સમાજને સુંદર મજાની પ્રેરણાઓ આપી છે. પરંતુ અત્યારના હાલ વર્તમાન નવયુવાનોને અને સમાજને તમે શું પ્રેરણા આપવા માગો છો સર? સમાજને તેમજ આજના નવયુવાનને એક જ બાબત જણાવવાની કે રક્તદાન આપવાથી કોઈ પ્રકારનું શરીરને હાનિ થતી નથી. ઉલટું તમારા રક્તની ચકાસણી થઈ જાય છે પરોક્ષ રીતે કે તમારા રક્તમાં કોઈ ખરાબી છે કે નહીં. બીજો નંબર, 3 માસ પહેલાં કોઈ પણ લેબોરેટરી રક્ત લેતી નથી. 3 માસમાં તમે આપેલું રક્ત ફરી નવું બની જાય છે. રક્ત માટે કોઈ રક્ત આપણે જીવિત વ્યક્તિઓ આપે તો જ બીજાને મદદરૂપ થઈ શકે. રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી, એટલે આપવું જ જોઈએ જેનું શારીરિક સારું હોય અને જેનું વજન 50 કિલોથી વધુ હોય. રક્ત આપવાથી કોઈ જાતનું નુકસાન નથી, પરોક્ષ રીતે ફાયદો જ છે. અચ્છા અચ્છા સર. પરોક્ષ રીતે ફાયદો છે કે તમારું રક્ત, જૂનું રક્ત નીકળી નવું રક્ત તાજું. વેરી ગુડ, બહુ સરસ.
સાહેબ સમાજને શું પ્રેરણા આપો છો, દરેક સમાજની? દરેક સમાજના યુવાન વ્યક્તિઓએ ખરેખર રક્તદાન કરવું જ જોઈએ, જેથી કરી ગમે તે હોનારત બને ત્યારે એકાએક બહુ મોટી સંખ્યામાં જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે આ પ્રશ્ન આપણે સરળતાથી હલ થઈ શકે. અને આ રક્ત તમારું એ લોકો સારી રીતે રાખે છે અને જરૂરિયાતવાળા માણસો લોકો સુધી પહોંચાડે છે. છે. ખૂબ જ સરસ મજાની વાત કરી સર આપે. જો કે સર આજે તમારી મુલાકાત દરમિયાન આજે ખૂબ જ સુંદર મજાની વાત કરી કે આપની એક સફર એક પટાવાળાથી મોડી અને છેક તમારી સેક્રેટરી સુધીની તમારી એક સુંદર મજાની એક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા ખાતેની આપની એક સફર હતી. એની સાથે સાથે સમયની સાથે આપે એક સમાજને એક પ્રેરણા મળે એવું રક્તદાનની પણ લોકોને પ્રેરણાઓ તમે આપેલી છે. વિશેષ આજે તમે સુંદર મજાની મારી સાથે વાતચીત કરી કે એક રક્તની બોટલ સામેવાળાની જિંદગી બચાવી નાખે છે, એવી આપે એક સુંદર મજાની વાત કરી. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ વર્તમાન સમયની અંદર આપ સમાજ પરિવાર સાથે ખૂબ જ સુંદર મજાનું કામ કરો એ મારી હૃદયપૂર્વકની આપને ખૂબ શુભેચ્છાઓ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.